નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો રક્ષાબંધન પહેલા મોટી ભેટ તો અંબાલાલ પટેલની આવી ગઈ આગાહી તો વીસમો હપ્તો ખાતામાં ક્યારે આવશે તો 1500 કરોડનું કૌભાંડ તો એસબીઆઈ બેંકે આપ્યો મોટો ઝટકો તો મોંઘવારી ભથ્થામાં ક્યારે વધારો થશે અને મિત્રો ખેડૂતોને મોટી રાહત અને મિત્રો સાથે જાણીશું આજના 15 મોટા સમાચાર વિશે. મિત્રો પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે મિત્રો, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો આખું અઠવાડિયું ચાલુ રહેશે વરસાદ. મિત્રો આ અઠવાડિયાની શરૂઆત દેશભરમાં ભારે વરસાદ સાથે થઈ છે, જે હજુ 2-3 દિવસ સુધી ચાલુ રહી શકે છે અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચોમાસું એટલું દયાળુ રહ્યું છે કે લોકો હવે વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી બુધવારે એટલે કે 16 જુલાઈએ દિલ્હી એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને રાજસ્થાન સહિત પહાડી રાજ્યોમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપી દીધી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 71 દવાઓના ભાવમાં ફેરફાર. મિત્રો કેન્દ્ર સરકારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે એનપીપીએ દ્વારા કેન્સર, ડાયાબિટીસ, અલ્સર અને ગંભીર ચેપની 71 આવશ્યક દવાઓના ભાવમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ દવા ઉત્પાદકો ફક્ત ત્યારે જ જીએસટી ઉમેરશે જ્યારે તેમણે તે દવાની કિંમત પર જીએસટી ચૂકવ્યો હોય. મિત્રો આ નિર્ણયથી દર્દીઓને યોગ્ય ભાવે દવાઓ મળી રહી છે. એનપીપીએ નવા ભાવોનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેનો હેતુ દવાની કિંમતમાં પારદર્શિતા વધારવાનો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગામી 4 દિવસ વરસાદની આગાહી. મિત્રો હવામાન વિભાગ મુજબ આજે ઉત્તરથી દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કચ્છથી લઈ સૌરાષ્ટ્ર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. મિત્રો આવનાર 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી સામે આવી છે અને દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા રહી શકે છે અને મિત્રો આજથી વરસાદનું જોર ઘટી જશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શૌચાલયના નામે 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ. મિત્રો આપ ગુજરાતના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે શૌચાલયના નામે પણ 1500 કરોડનું કૌભાંડ. મિત્રો ભાજપી ભ્રષ્ટો શૌચાલયો તો છોડો, આ સાથે એક તસવીર શેર કરી છે, જે મુજબ ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. લખ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં શૌચાલય માત્ર સરકારી રેકોર્ડ પર જ બન્યા છે. તમે શું કહેશો આના વિશે? મિત્રો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 20મો હપ્તો આ અઠવાડિયે આવી શકે. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ અઠવાડિયે જારી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જુલાઈની આસપાસ બિહારની મુલાકાતે જવાના છે. એવી અપેક્ષા છે કે પીએમ મોદી બિહારથી જ 20મો હપ્તો જારી કરશે અને લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા મોકલશે. મિત્રો જોકે સરકાર દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરવામાં આવી. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી. મિત્રો અંબાલાલ પટેલ મુજબ 22 જુલાઈ બાદ હવામાન પલટો આવી શકે છે. 24 થી 30 જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની સંભાવના છે અને 6 થી 10 ઓગસ્ટના દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે. 19 થી 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા છે અને 26 થી 27 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહી શકે છે. મિત્રો 29 થી 30 ઓગસ્ટના સમયમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો દેવા માફી અંગે સારા સમાચાર. મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ છે. મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. મિત્રો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કરી નાખ્યો છે અને ગુજરાતના ખેડૂતોની
આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. મિત્રો, જ્યારે પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 કરતાં વધારે છે, જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. મિત્રો, ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો છોકરીઓને મળશે 71 લાખ રૂપિયા. મિત્રો, સરકાર દ્વારા દીકરીઓની સુરક્ષા, સશક્તિકરણ અને શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આર્થિક સુરક્ષાની વાત કરીએ તો મોદી સરકારની એક યોજના ખૂબ જ લોકપ્રિય છે, જેનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે, જે મિત્રો દીકરીઓના શિક્ષણથી લઈને લગ્ન સુધીના ખર્ચની વ્યવસ્થા કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. મિત્રો, આ યોજના હેઠળ નિયમિત રોકાણ કરો છો તો તમને 71 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થવાની છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં ક્યારે થશે વધારો. મિત્રો, સરકાર દ્વારા જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે. મિત્રો, હાલ સરકારી કર્મચારીઓ જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થામાં વધારાની આશા રાખી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જુલાઈ 2025થી ડીએમાં 4% વધારો થઈ શકે છે. જો મિત્રો આ વધારો થાય છે તો વર્તમાન ડીએ 55%થી વધીને 59% થઈ શકે છે. જોકે ડીએ વધારવાની જાહેરાત સરકાર આગામી તહેવાર દરમિયાન કરે તેવી શક્યતા છે. મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નિયમ બદલાઈ ગયા. મિત્રો, ભારતીય રેલવે ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરવા અંગે મોટો ફેરફાર કર્યો છે. IRCTC વેબસાઇટ અથવા તો એપ દ્વારા તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે આધાર ઓટીપી ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થઈ ગયો છે અને આ ફેરફારનો હેતુ ટિકિટ બુકિંગમાં પારદર્શિતા લાવવાનો અને દલાલો અથવા નકલી એજન્ટોની મનમાની રોકવાનો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 27 જુલાઈ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. મિત્રો, 19 જુલાઈના રોજ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. પુષ્ય નક્ષત્રમાં થતા વરસાદનું પાણી સારું ગણવામાં આવતું હોય છે અને 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો સહિત વડોદરામાં વરસાદ લાવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે વધુ આવકનો મોકો. મિત્રો, રાજ્ય સરકારે ખાદ્ય તેલના આયાત પર આધાર ઘટાડી સ્થાનિક ઉત્પાદન વધારવાના હેતુસર વર્ષ 2025 અને 26 માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અને ઓઇલ પામ યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના ખેડૂતોને ઓઇલ પામના વાવેતર માટે આકર્ષક સહાય આપવામાં આવી રહી છે. યોજનાના અનુસંધાને ખેડૂતોને પ્રતિ હેક્ટર પહેલા વર્ષે 29,000ની સહાય અને ત્યારબાદના 4 વર્ષ પછી પ્રતિ વર્ષ 10,500ની સહાય આંતરપાક તથા પાક નિભાવણી ખર્ચ માટે આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગાંધીનગરથી મોટી જાહેરાત. મિત્રો, સરકારે શિક્ષકોને રક્ષાબંધન પહેલા મોટી ભેટ આપી છે. અધ્યાપકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમને મંજૂરી આપી છે. વર્ષ 2005 પછી નિમાયેલા તમામ અધ્યાપક સહાયકોને આ લાભ મળશે. 2005ના ઠરાવોના અધ્યાપકોને 5 વર્ષના ફિક્સ પગારદારો તેનો લાભ મળવાનો છે. અધ્યાપકોને એરિયસની રકમ 3 હપ્તામાં ચૂકવાશે અને 100 કરોડની રકમ અધ્યાપકોને 3 મહિનાના હપ્તે ચૂકવાશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અધ્યાપક સહાયકો માટે સારા સમાચાર. મિત્રો, ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકો સહાયકોનો ફિક્સ પગારનો સમયગાળો બઢતી ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભો માટે ગણવા મંજૂરી આપતો ઠરાવ કરી દીધો છે. આ ફિક્સ પગારના સમય બઢતીનો ઉચ્ચતર પગાર માટે ગણાશે અને ફિક્સ પગારના અધ્યાપક સહાયકોને 9 વર્ષને બદલે 5 વર્ષે જ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળી જશે. નિયમિત પગાર ધોરણમાં સમાવાય ત્યારે લાયકાતના આધારે એકેડેમિક લેવલ 10 થી 11માં અપગ્રેડેશન મળે અને ઉચ્ચતર પગાર ધોરણ મળે. તો હવે રોડ રસ્તાની ઘર બેઠા ફરિયાદ કરી શકશો. મિત્રો, ગુજમાર્ગ એપ્લિકેશન ગુજરાતમાં માર્ગ સલામતી અને માર્ગ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન પર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ માટે જ
ફરિયાદો સ્વીકારવામાં આવશે. આ સાથે ક્ષતિગ્રસ્ત પુલ, પેરાપેટ, માર્ગ, રેલિંગ, ખાડાઓ, સ્ટ્રક્ચર સહિતની માર્ગ સંબંધિત વિવિધ સમસ્યાના વિશે ફરિયાદ નોંધાવી શકો છો. તો આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ પણ કરી શકો છો અને સીધી સરકાર સુધી તમે તમારી ફરિયાદ પહોંચાડી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર. મિત્રો, મૃત વ્યક્તિના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે. જો 100થી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે અને તેમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર સાથેની ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરશે અને આધાર કાર્ડ રદ કરી નાખશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. મિત્રો, હવામાન વિભાગે આવનાર 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. મિત્રો, રાજ્યમાં આ વરસાદનું જોર વધી ગયું છે અને સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ 3 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં મોટો નિર્ણય. મિત્રો, ભારતીય રેલવે બધી ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જે હેઠળ 74,000 ટ્રેન કોચ અને 15,000 લોકોમોટિવ એટલે કે એન્જિનમાં હાઈટેક સીસીટીવી કેમેરા લાગશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટનું ઉત્તર રેલવેમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું છે. કોચમાં 4 અને એન્જિનમાં 6 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 કરોડ લોકોને મળશે નોકરી. મિત્રો, બિહારમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં નોકરીઓ અને રોજગાર એક મહત્વનો મુદ્દો બને તેવી શક્યતા છે. તો આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું છે કે બિહારમાં અત્યાર સુધીમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે અને લગભગ 39 લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે. આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને નોકરીઓ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુવાનોને પગાર ઉપરાંત મળશે 15,000 રૂપિયા. મિત્રો, ભારત સરકાર 1 ઓગસ્ટ 2025થી રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન એટલે કે ELI યોજના શરૂ કરી રહી છે. આ યોજના દેશના તે યુવાનો માટે છે જેઓ પહેલીવાર નોકરીમાં જોડાશે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત 15,000ની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. આ રકમ 2 હપ્તામાં આપવામાં આવશે. પ્રથમ હપ્તો 6 મહિનાની નોકરી પછી અને બીજો 12 મહિના પછી. જો મિત્રો કર્મચારી ફરજિયાત નાણાકીય સાક્ષરતા અભ્યાસક્રમ પૂર્ણ કરે તો જ આ લાભ મળવાનો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય. મિત્રો, ગુજરાત સરકારે સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી એટલે કે SSRP હસ્તકની વસાહતોને તેમના મૂળ ગામોમાં ભેળવવા અને હસ્તાંતરણ કરવા માટે નિયમોને આખરી ઓપ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અંગેની કાર્યપદ્ધતિને મંજૂરી આપતા નર્મદા યોજનાના વિસ્થાપિતો માટે એક મોટો અને હકારાત્મક નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી રાજ્યના 8 જિલ્લાના 26 તાલુકાની કુલ 127 નર્મદા વસાહતોને તેમના નજીકના સંબંધિત ગામો સાથે વિલીનીકરણનો માર્ગ મોકળો બનાવ્યો છે. આ જિલ્લાઓમાં અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, ભરૂચ, ખેડા, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર અને મહીસાગરનો સમાવેશ થાય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓને આનંદ. મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર આવ્યા છે. સરકારે 8મા પગાર પંચને લીલી ઝંડી આપી દીધી છે. આ પંચ કેન્દ્રીય કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થામાં ફેરફાર લાવશે. મિત્રો, સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2026 સુધીમાં 8મા પગાર પંચની રચના કરી શકે છે. મિત્રો, અહેવાલ છે કે કમિશન 2025ના અંત સુધીમાં સરકારને તેની ભલામણો સુપરત કરશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કર્મચારીઓને મોટી રાહત. મિત્રો, પગારદાર કર્મચારીઓને મોટી રાહત આપીને સરકારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એટલે કે EPFના ઉપાડના નિયમોમાં સુધારો કર્યો છે, જેનાથી પહેલીવાર ઘર ખરીદનારાઓ માટે પૈસા મેળવવાનું નોંધપાત્ર રીતે સરળ બન્યું છે. સભ્યો હવે પહેલા ઘરની ખરીદી
બાંધકામ અથવા તો ઈએમઆઈ ચૂકવણી માટે તેમના પીએફ ભંડોળની 90% સુધીની રકમ ઉપાડી શકશે. પીએફ ખાતું ખોલવાની તારીખથી પાત્રતાનો સમયગાળો 5 વર્ષથી ઘટાડીને માત્ર 3 વર્ષ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડમાં મળશે 1000 રૂપિયા. મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. હવેથી રેશન કાર્ડ પર 8 ફાયદા મળવાના છે. સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે અને ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવાય છે. જે લોકો ગરીબી રેખાથી હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવે છે. પરંતુ ગરીબોને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ રેશન કાર્ડ છે. મિત્રો જૂન 2025થી બધા એપીએલ, બીપીએલ, પીલા કલરનું, ગુલાબી કલરનું રેશન કાર્ડ પર નવા 8 લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો રેશન કાર્ડ ધારકોને 1 જૂન 2025થી આ લાભ મળવાનું શરૂ થઈ ગયું છે. મિત્રો તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા પણ મળશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાક ધિરાણ લોનમાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને પૈસા ખેડૂતો ભરતા હોય છે. જેથી ખેડૂતોને ઓટો રિવ્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવતા હોય છે, પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવતી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાય છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાના પુરસ્કાર. મિત્રો રાજ્યમાં કૃષિ ક્ષેત્ર ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠા સૂઝથી ખેતીના વિકાસમાં નવનીતતા લાવવામાં તેમજ નવનીકરણ ટેકનિક રજૂ કરવા માટે કાર્ય કરે છે. મિત્રો આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરકાર સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની રોકડ આપી સન્માન કરવામાં આવશે. ખેડૂતોને જુદી જુદી 5 કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવે છે. દરેક જિલ્લામાંથી ખેડૂતો આ અરજી કરી શકે છે. મિત્રો અગાઉ યોજનામાં રાજ્યમાં 5 પ્રગતિશીલ ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં ₹51,000નું ઇનામ આપવામાં આવ્યું હતું. હવે રકમ ડબલ કરી ખેડૂતોને 1 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આગવી કોઠા સૂઝથી કૃષિ ક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલા ખેડૂતો આ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. મિત્રો આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો